નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ મંદિરે. હજુ કાકડા કાબરો આવી નથી. આ જમવાનું આપ્યું છે, ગાંઠિયા અને રોટલી. હજુ ખિસકોલી આવી નથી. વાગ્યા છીએ અત્યારે 7:30 અને થોડી વારમાં આવે. આપીએ એટલામાં જઈ આવીએ શંકર ભગવાનના મંદિરે. અત્યારે કોઈ દેખાતા નથી અને હવે થોડી વારમાં સેવા આપશું એટલે આવી જશે બધા. થઈ ગયા ચાલુ આવવાના ધીરે ધીરે. બેઠી છે કાબરોની. આ નેહાબેન ક્યાં છે? બાયણું બંધ કરી નાખ્યું છે ને એક ભાઈ અહીં ઊંઘી રહ્યા છે ને આય રહ્યા. જો ભાઈ ગયા મોય રોટલી ને ચા જો ધતિંગ કરે. ડોસીમાં બને. મિત્રો, ફેક્ટરીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આ ભાઈ થોડું સેલરી વધારે પડે છે ને તો રજા વધારે પાડી દે. આવે તો પગાર વધારે પાડી દીધો. બીજા કારખાનામાં ગયો હતો તો ઓછો પગાર હતો અને આપણો વધારે કરી દીધો છે ને એટલે વધારે રજા પાડવા ભાઈએ. વધારે રજા પાડે આપણો વધારે છે ને પગાર એટલે વધારે રજાઓ પાડે. કારણ કે પેલી જૂની ફેક્ટરીનું બંનેનું સમાનતા થવું જોઈએ ને. કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. અહીંયા પેલા ભાઈ બંધાયા નથી. આજે તેઓ લેટના ઓપરેટર બદલાઈ ગયા છે. શીખડાવે ધીરે ધીરે રાણાજી. મેન કારીગરનો ડિપાર્ટમેન્ટ છે કનુભાઈને. તો આખા દિવસમાં કેટલું કામ કરે જોઈએ. અને આ ચાંદીના ચશ્મા જો લગાવ્યા છે માથા ઉપર. અહીં રહી ચાંદીના ચશ્માની તિજોરી આવી રહી એની. આઈડી દેખો, આઈડી તિજોરી હે. આઈડી તિજોરી જો. આ હવે જોઈને કલર માટે લડે છે બધો. આ કલર માટે એમને. અને આ ભાઈ બેન જપતી નથી, બધાને હેરાન કરે છે. હા ભૂવા બધાને હેરાન કરે. ખાવાનું છે શું છે પપ્પા? કોબી, બટાકા, તુવેરના દાણા, ઘઉંની રોટલી, ગોળ. કે સરબુન રસોઈયા થોડા દે અમારા કે સરબુન રસોઈયા કે સરબુન રસોઈયા. આ શીતલબુન ગાંડા પ્રેસ ના દઉં. આ મારે એક માણસ છે ને એ ગોડું થઈ જશે ને મારવાનું છે. આ માણસ છે ને ગોળ મેલેન્સ ને તો રહી જશે. અમારા સહિતા પાતળ બેઠો છે. જઈએ. હા ઊંઘી રહ્યો વિષ્ણુ ભગવાનના જેમ. આની ભેંસ આબુન સણ આ યોની ભેંસ છે. આબુન છે અમારા દાદી પાસે. અને હવે જઈએ અંદર. આ ભાઈને જવાનું હતું લગ્નમાં પણ થોડુંક ભૂલ પડી ગઈ છે. તે ઘેર રન કરતા હતા તો લાવી દીધા છે કારખાને. તે હવે અહીંયા ગોઠવા છે પણ હમણાં ફ્રી પડ્યા ખાઈને આવ્યા છીએ. હમણાં પાછા સવારે લાયા હતા, પાછા હમણાં લાયા છે. એટલે બહુ સુધી મસ્તી ના કરે. જો મિત્રો, આજે વાગી ગયા છે 7. આજે લેટ થઈ જવાયું છે. આજે થોડું કામ હતું તે 2-3 પાર્ટીના માલ કાઢવાના હતા. એ કાઢીને હવે જઈએ છીએ ઘરે. વાઘેલા જો હાથ ધોતા છે ત્યાં અંદર રિટર્ન. એ ધો હાથ. એ આવે એટલે પછી જઈએ ઘરે. અને આજે ચકલાના માટે સીવોનું વારો છે આજ. કારણ કે 2 દિવસે લઈ જઈએ છીએ. અને આ જો વિવેકભાઈ જાય, આ લાલ ટી શર્ટ વાળા ટ્રેનના ઓપરેટર. વાઘેલા જે ત્યાં છે ઓલે ઊભો છે ભાઈ.
ગામમાંથી આવવા જવાનો રસ્તો પાછળ તો એક બાદ હા બેન આવ્યા છે બધું લેવા વસ્તુ અહીંયા આવીને ઊભા જ છે આપણે લીધું દૂધ અને સેવો ચાલો આવી ગયા છીએ ઘરે થઈ ગયા છે ફ્રેશ અમે જઈએ છીએ જાંબાવાળા ઘરે ત્યાં નાગમણીને આવ્યા છે જોઈ લઈએ બે છોકરાઓ આવ્યા છે જોરદાર આ જો કોણ કોણ આવ્યું છે અત્યારે નાગમણીને બધા આ એક દુલિયો બાલ સીધા કરે છે અને આ જો નાગમણી આ છોકરો ખાવા બેઠો છે અને આ બાજુ મેચ ચાલુ છે નેધરલેન્ડ હા જો બાજુ ખાવા બેઠા છે છોકરા બંને માસી બેઠા છે ખાવા અને પેન્સો શું ખાય છે સવારે તુવેર રોટલી ખીચડી તો ખાઈ લીધી મેચ ચાલુ છે તારે નેધરલેન્ડની અત્યારે એડવર્ટાઇઝ આવી છે તો મિત્રો અત્યારે ટીવીમાં ચાલે છે ધમાલ મૂવી અને આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો જમીત પરવારીને થઈ ગયા છીએ ફ્રી આજનો દેશી વ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય